વાપીની કંપનીમાં મહિલા કામદારનો આતંક જોવા મળ્યો છે। તો ટેક્સટાઇલ કંપનીમાં મહિલા કામદારોનો આતંક જોવા મળ્યો। કંપનીમાં અસભ્ય વર્તન કરી અને દાદાગીરી કરી કામ પરથી છૂટી કરવામાં આવતા વિફરી હતી મહિલા। કામદારો સાથે મારામારી કરતી હતી અને જે બાદ કામદારો સાથે મારામારી પણ કરી ધારદાર હથિયારથી હુમલો કરતી હતી। કામદારોએ પોલીસનું શરણ લીધું તો પોલીસને પણ જાણ કરવામાં આવી। 100 થી વધુ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા। તો સમાચાર પ્રાપ્ત થયા છે વાપીથી સમાચાર સામે આવી રહ્યા છે। વાપીની કંપનીમાં મહિલા કામદારનો આતંક જોવા મળ્યો। ટેક્સટાઇલ કંપનીમાં મહિલા કામદારનો આતંક જોવા મળ્યો છે। કંપનીમાં સભ્ય વર્તન કરી અને દાદાગીરી કરતી મહિલા નજરે પડી તો સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી। 100 થી વધુ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા। તો ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। કામદારોએ પોલીસને જાણ કરી કંપનીમાં સભ્ય વર્તન કરી અને દાદાગીરી કરતી હતી। કામ પરથી છૂટી કરવામાં આવતા મહિલા વિફરી કામદારો સાથે મારામારી કરી ધારદાર હથિયારથી હુમલો પણ કરતી હતી। તો 100 થી વધુ કામદારોએ પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી છે। તો પોલીસને પણ જાણ કરવામાં આવી, સાથે જ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા। સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરી। વાપીની કંપનીમાં મહિલા કામદારનો આતંક જોવા મળ્યો। ટેક્સટાઇલ કંપનીમાં મહિલા કામદારનો આતંક, કંપનીમાં સભ્ય વર્તન કરી અને દાદાગીરી કરતી મહિલા નજરે પડી। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વાપીની કંપનીમાં મહિલા કામદારનો આતંક જોવા મળ્યો છે, શું માહિતી? માથાભારે મહિલા કામદારનો આતંક જોવા મળ્યો। કંપનીમાં અસભ્ય વર્તન કરી દાદાગીરી કરતા કામદાર પર છૂટી કરવાની વિફરી હતી। અવારનવાર કંપનીમાં ઝઘડા કરી સાથી કામદારો સાથે કરતી હતી મારામારી અને કાતર જેવા ધારદાર હથિયાર લઈ સાથી કામદારો અને સ્ટાફ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। માથાભારે મહિલા કામદારના આતંકથી ડરી કામદારોએ પોલીસનું શરણ લીધું છે હાલ અને 100 થી પણ વધુ કામદારો પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી છે। માથાભારે મહિલા કામદાર સામે કાયદેસરની કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે। જી સ્મિતા। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વાપીની કંપનીમાં મહિલા કામદારનો આતંક જોવા મળ્યો। ટેક્સટાઇલ કંપનીમાં મહિલા કામદારનો આતંક અને જે બાદ 100 થી વધુ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે। ધારદાર હથિયારથી મહિલા હુમલો કરતી હતી। કામદારોએ પોલીસને જાણ કરી